રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી હનુમાન ચાલીસા યુવા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક મહોત્સવના પ્રચાર અને પ્રસારના ભાગરૂપે આજે રાજકોટ શહેરના 6 વિવિધ વિસ્તારોમાંથી ભવ્ય નિમંત્રક બાઇક રેલી યોજાઈ હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને ભક્તો જોડાયા હતા। રેલીના નિર્ધારિત માર્ગો પર આવતા દેવાલયો અને જાહેર ચોકો પર શહેરના અગ્રણીઓ તેમજ નાગરિકો દ્વારા ફુલહાર પહેરાવીને રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કથાના યજમાનો દ્વારા પણ વાજતે ગાજતે રેલીનું અભિવાદન કરવામાં આવ્યું હતું, જેણે આગામી કથાના મહોત્સવ માટે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે। રાજેશ મહેતા, રેસકોર્સ ખાતે 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી યોજાનાર હનુમાન ચાલીસા યુવા કથાના પ્રચાર પ્રસાર માટે અને તમામ રાજકોટવાસીઓને આમંત્રણ આપવા માટે, એનાથી એને ખ્યાલ આવે એના માટે આજે જુદા જુદા 6 ઝોનમાંથી રેલીનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી શણગાર રોડ, કોઠારિયા રોડ ખાતેથી નીકળી અને જુદા જુદા રાજમાર્ગો પરથી રેસકોર્સ ખાતે સાંજે પહોંચશે। અમારે અહીંયા કોઠારિયા ઝોન ખાતે છે, એમાં અંદાજે 300-350 બાઇક ચાલકો એમાં સામેલ છે અને તમામ રાજકોટના 6 ઝોનની વાત કરીએ તો લગભગ આશરે 3000 જેટલા બાઇક ચાલકો છે આ રેલીમાં જોડાશે। જે આમ તો આપણે દર્શન કરવા માટે ઘણી વખત સાળંગપુર જતા હોઈએ છીએ, પણ આપણું સૌભાગ્ય છે કે 27 થી 2 જાન્યુઆરી સુધી દાદા સાળંગપુરથી આપણે આંગણે પધારે છે। તો આ કથા યુવા કથા છે, ખૂબ પ્રેરણાદાયી કથા હશે। તો સૌ નગરજનો છે તે રેસકોર્સ ખાતે આવી અને આ કથાનો બહોળા પ્રમાણમાં લાભ લે અને એમાંથી કંઈક જીવનમાં સારું જે છે એ આચાર વિચારમાં ઉતારે। આજના સમયની પણ જરૂરિયાત છે અને હું ખાસ રાજકોટવાસીઓને કરબદ્ધ નમ્ર વિનંતી કરું છું કે 27 થી 2 સુધીમાં આપણે તમામ કામ પડતા મૂકી અને સાંજે આમ તો 8 થી 11:30 નો સમય છે, તો આ સમયમાં ત્યાં રેસકોર્સ ખાતે ઉપસ્થિત થાય અથવા તો લાઈવ કથા જે યુટ્યુબના ચેનલ માધ્યમથી તેનો બહોળા પ્રમાણમાં લાભ લે એવી હું સૌને વિનંતી